ગુજરાત સરકાર સંકલ્પ થકી સમૃદ્ધિનું ચઢાણ પાર કરતી સરકાર. શિક્ષણથી સર્વોદયના મંત્રને સાર્થક કરતી ગુજરાત સરકારે આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ 2,63,184 કરોડની જંગી ફાળવણી કરી છે, જેમાં શિક્ષણને લગતી અનેક મહત્વની જાહેરાતો કરાઈ છે, જે વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આપશે, ઊંચે આભમાં ઉડવાની ક્ષમતા આપશે. રાજ્ય સરકારે બજેટમાં સૌથી મોટો હિસ્સો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના માળખાગત વિકાસને ફાળવ્યો છે. અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે એ માટે વધુ 926 પીએમસી શાળાઓ શરૂ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, એક કેમ્પસ અવિરત શિક્ષણ મજબૂત ભવિષ્યના ધ્યેય સાથે બાળવાટિકાથી ધોરણ 10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે એ માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું, જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઈ રહે તેના માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવશે, જેના માટે આ બજેટમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશવામાં રસ લીધેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલો છે, જે માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, દિવ્યાંગજનોને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ એલાઉન્સ અથવા બીજી અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. તો મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત 23,055 કરોડના ખર્ચે શાળાઓને આધુનિક બનાવવામાં આવશે. એટલું જ નહીં, હવે બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં મળે તે માટે સંકલિત શાળાઓનું નિર્માણ થશે, જેના માટે 120 કરોડની જોગવાઈ કરાઈ છે. પીએમ શ્રી યોજનાની 926 શાળાઓને પણ નવું રૂપ અપાશે. આ સાથે રાજ્ય સરકારે દીકરીઓના શિક્ષણને વેગ આપવા નમો લક્ષ્મી માટે 1250 કરોડ અને વિજ્ઞાન પ્રવાહ માટે નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડ ફાળવ્યા છે. તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક તંગીના કારણે અટકે નહીં તે માટે MYSY યોજના હેઠળ 400 કરોડ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ લેતા બાળકો માટે રૂપિયા 827 કરોડ ફાળવ્યા છે. શિક્ષણલક્ષી બજેટની જાહેરાત. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા 23,055 કરોડ. નમોલક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ. આરટીઈના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 827 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે રૂપિયા 598 કરોડ. પીએમ પોષણ યોજના અંતર્ગત રૂપિયા 552 કરોડ. નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના હેઠળ રૂપિયા 250 કરોડ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે રૂપિયા 223 કરોડ. વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે રૂપિયા 2,223 કરોડ. સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે રૂપિયા 120 કરોડ. જ્ઞાન સાધના સ્કોલરશીપ રૂપિયા 100 કરોડની જોગવાઈ. પીએમ શ્રી શાળાઓ માટે 114 કરોડ ફાળવાયા. દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સહાય અર્થે રૂપિયા 291 કરોડની જોગવાઈ. રાજ્ય સરકારે માત્ર ભણતર જ નહીં પણ ગણતર અને સ્વાસ્થ્ય પર પણ ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર અને પીએમ પોષણ યોજના હેઠળ સેન્ટ્રલાઇઝ્ડ કિચન માટે કરોડોની જોગવાઈ કરી છે. ખાસ કરીને 19.84 લાખ વિદ્યાર્થીઓ માટે યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરાશે, જે આજના સમયની મોટી જરૂરિયાત છે. ઉપરાંત 9.72 લાખ દીકરીઓને સેનેટરી નેપકિન પૂરા પાડવા માટે 47 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 16 નવી સરકારી કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એલડી એન્જિનિયરિંગ કોલેજમાં હોસ્ટેલ અને રિસર્ચ પાર્ક માટે 100 કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ
તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા આઈહબ અને SSIP 2.0 માટે પણ ભંડોળ ફાળવાયું છે. મોરબીની LE કોલેજને ઓટોનોમસ દરજ્જો આપી તેને આધુનિક લેબોરેટરીઝથી સજ્જ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા માટે કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશીપ માટે આર્થિક પ્રોત્સાહન અપાશે. રક્ષા શક્તિ સ્કૂલ અને રાજકોટ ખાતે NCC લીડરશીપ એકેડેમી જેવા પ્રકલ્પો દ્વારા શિસ્ત અને દેશ સેવાના પાઠ ભણાવવામાં આવશે. ભાવનગર ખાતે નેવલ યુનિટ માટે બોટ હાઉસ અને યુનિવર્સિટીઓમાં સેમિકન્ડક્ટર જેવા આધુનિક કોર્સ શરૂ કરી ગુજરાતને શિક્ષણનું હબ બનાવવાનો રોડમેપ તૈયાર કરાયો છે. આમ બજેટના માધ્યમથી રાજ્ય સરકારે બતાવ્યું છે કે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના માળખાને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે રાજ્ય સરકાર કેટલી તત્પર છે, શિક્ષણની સમાન તકને વિકસાવવા માટે કેટલી સંકલ્પબદ્ધ છે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશનું ભવિષ્ય ઘડવા માટે કેટલી પ્રતિબદ્ધ છે. કારણ કે બજેટની દરેક જોગવાઈઓમાં માત્ર શિક્ષણ ક્ષેત્રની જાહેરાતો જ નથી, પરંતુ લાખો યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની રાજ્ય સરકારની તૈયારીઓ છે. ઉત્કૃષ્ટ તૈયારીઓ.